આ બે વિના અંતરમાં રહેલ પરમાત્માનું દર્શન ક્યારેય થતું નથી. અર્થાત કોઈ પણ કાર્યની સિદ્ધિ કરવી હોય તો એમાં શ્રદ્ધા અને વિશ્વાસ ખૂબ જરૂરી છે. શરૂઆત શ્રદ્ધાથી થશે અને પછી અનુભવથી વિશ્વાસ દ્રઢ થાય. ગઈકાલે એટલા માટે મેં કહ્યું, કોઈ પણ વ્યક્તિના વચનમાં વિશ્વાસ રાખી અને આપણે જે કાર્યની શરૂઆત કરીએ એ શ્રદ્ધા છે. અને જ્યારે એમાં આપણો અનુભવ ભળી જાય અને પછી જે દ્રઢતા થાય એ વિશ્વાસ છે. અને ઘણીવાર શ્રદ્ધાથી શરૂ કરેલું કાર્ય એમાં સિદ્ધિ ના મળતી હોય, સફળતા ના મળતી હોય તો આપણી શ્રદ્ધા ડગવા પણ માંડે. ત્યારે માણસે ધીરજ પણ રાખવી પડે, કારણ કે શ્રદ્ધાથી શરૂ કરેલું કાર્ય છે અને સમયે આપણને સફળતા ન મળે, સિદ્ધિ ના મળે એટલે આપણું મન ડગવા માંડે કે હવે થશે કે નહીં થાય. અને એ સમયે થોડીક ધીરજ રાખીએ. જેટલું મોટું કાર્ય એટલી શ્રદ્ધા પણ વધારે જોઈએ, એટલી શ્રદ્ધા પણ વધારે જોઈએ. અને જેટલી શ્રદ્ધા જેની મજબૂત એટલી અને ધીરે ધીરે સફળતા મળે. અને ખાસ શ્રદ્ધા અને વિશ્વાસ જે આપણી અનુભવની ચીજ નથી, એમાં આપણે શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જ રહ્યો. કોઈ આવીને કહે કે અમેરિકામાં સ્વચ્છતા બહુ હોય, અમેરિકામાં ચોખ્ખાઈ બહુ હોય, આપણે તો જોઈ નથી, ગયા નથી, તો આપણે એને માનવું રહ્યું. આપણે બે જગ્યાએ વાત કરી કે ભાઈ અમેરિકામાં રોડ રસ્તા ઉપર પણ કચરું ન હોય. આપણી વાત કરીએ, એ આપણે માનેલી વાત છે, આપણે જોઈ નથી. પણ એકવાર આપણે પછી અમેરિકા ગયા, બધી વાત સાંભળીને કે અમેરિકામાં ચોખ્ખાઈ બહુ હોય, સ્વચ્છતા બહુ હોય, વાતાવરણ શુદ્ધ હોય, રોડ રસ્તા બહુ સારા પોળા હોય, બિલ્ડિંગો બહુ સારા હોય, તો આપણને એમ થાય હાલો આપણે જઈએ અને જોઈએ. અને આપણે અનુભવ કરીને આવીએ અને પછી જે વાત કરીએ ને, હવે આ વિશ્વાસથી વાત થઈ રહી છે. હવે એમાં અનુભવ પોતાનો ભળી ગયો. શ્રદ્ધાથી કરેલું કાર્ય જો સારો અનુભવ થાય તો એ વિશ્વાસમાં પરિણામ પામે, અને જો મોળો અનુભવ થાય તો પછી વિશ્વાસ રહે નહીં. કોઈ ઇન્ડિયામાં આવ્યા હોય અને પછી દિલ્હીના રાજપથના રોડ જોયા હોય, પછી અમારે સુરતમાં આવ્યા હોય તો અહીંયા ઘોડદોડ રોડની બધી વ્યવસ્થા જોઈ હોય, અને પછી એમ વાત કરીએ કે ઇન્ડિયામાં બહુ સારું હોય ને, સ્વચ્છતા હોય ને, રોડ પોળા હોય, અને પછી ઈવડાય એને મુંબઈના નામ ન લેવાય પણ અમુક એરિયામાં લઈ જાય, તો પછી એની શ્રદ્ધા શું છે ભાઈ? તૂટી જાય. કારણ કે ત્યાં એવું હતું નહીં. શ્રદ્ધા તૂટવામાં એક કારણ એવી છે કે હોય નહીં ને કોઈ કહી દે, માની લીધું, તો માણસની શ્રદ્ધા તૂટી જાય. પણ જો એવું જ હોય ને અનુભવ કરી લે તો માણસનો વિશ્વાસ દ્રઢ થઈ જાય. આ તમે બધા લગ્ન કરો ને શ્રદ્ધાથી ન જ કરો. અનુભવ તો છે નહીં, એક કોઈ નથી કુંવારા હોય ત્યાં સુધી. શ્રદ્ધાથી તમે લગ્ન કરો કે ભાઈ બધાય કરે છે તો આપણે કરો અને એમાં સુખી થાવું. એટલે બધા સુખી થવા જ લગ્ન કરતા હોય, કોઈ કંઈ દુઃખી થવા ન કરતું હોય. પછી જો એને સારો અનુભવ થઈ જાય, પત્ની સારા મળી જાય કે પતિ સારા મળી જાય, અને પછી કોઈ પૂછે કે ભાઈ લગ્ન કરલો, કરી જ લેવાય ભાઈ, હવે વિશ્વાસ આવી ગયો. અને જો એને મોળો અનુભવ થઈ ગયો અને છૂટાછેડા કરવા પડ્યા, વળી પાછું કોકે કીધું કે હવે બીજું કરી લ્યો, એકમાં કદાચ થઈ જાય, બીજું પછી કર્યું, એમાંય પાછું મોળું પાત્ર, એથી વધારે મોળું મળી ગયું, અને પછી ત્રીજી વાર કોક લગ્ન કરવાનું પૂછવા આવે કે લગ્ન કરાય, મરી જવાય, લગ્ન ન કરાય. હવે એને મોળો અનુભવ થઈ ગયો. શ્રદ્ધાને વિશ્વાસમાં પરિણામ પામવા માટે અનુભવ સારો થવો પડે.
પણ જે ચીજ આપણી અનુભવેલી નથી, સૂક્ષ્મ છે, એમાં તો મારે ને તમારે પહેલું પગથિયું શ્રદ્ધાનું જ છે. પહેલી વાર ફર્સ્ટ ટાઈમ કોઈએ કહ્યું કોરોના છે, તો આપણે શ્રદ્ધાથી જ માનવું રહ્યું. આપણો કોઈ અનુભવ નહોતો. કીધું ઘર બારું નહીં નીકળવાનું, નહીં નીકળવાનું, હાથ ધોયા કરવાના, ધોયા, કેટલું લિક્વિડ ખૂટવાડી નાખ્યું. શ્રદ્ધાથી જ રાખવું પડે, આપણો તો અનુભવ નથી. હવે એક સૂક્ષ્મ નેગેટિવ વાયરસમાં પણ જો આપણે શ્રદ્ધા રાખવી પડતી હોય ને આપણે એના નિયમો ફોલો કરવા પડતા હોય ભાઈ, તો આત્મતત્વ છે એ તો એનાથી પણ સૂક્ષ્મ તત્વ છે. પરમાત્મ તત્વ એ એનાથી પણ સૂક્ષ્મ તત્વ છે. એમાં શાસ્ત્ર કે સંતની વાણીમાં મારે ને તમારે શ્રદ્ધા રાખવી જ રહી. શ્રદ્ધા રાખી યાત્રા શરૂ કરવી પડે. પછી જેમ અનુભવ થતો જાય એમ એનો વિશ્વાસ દ્રઢ થતો જાય. એટલે તુલસીદાસજી કહે છે કે શ્રદ્ધા અને વિશ્વાસ વિના પોતાના આત્મામાં રહેલા પરમાત્મા એનું દર્શન ક્યારેય થતું નથી. શરૂઆત તો શ્રદ્ધાથી જ થશે. અને પછી તુલસીદાસજી વંદના કરતા સૌ પ્રથમ ઈશ્વરને વંદના કરે છે. અને એક વાત તમને હું કહીશ કે જે માણસ કંઈક મોટા મોટા કાર્યો કરે ને એને શ્રદ્ધાની વિશ્વાસની જરૂર પડે. જેને કંઈ કરવું જ નથી, માવા ખાઈને પિચકારીઓ જ માર્યા કરવી જ્યાં ત્યાં, એને બહુ કાંઈ શ્રદ્ધાની જરૂર ન પડે. એને ઈશ્વરની કાંઈ લાંબી જરૂર ન પડે. અમુક જે કોઈ માણસ કંઈ પણ કાર્ય કરવા જાય છે ને એમાંય મોટું કાર્ય હોય, પોતાની કેપેસિટી બારું કાર્ય હોય ને એવું કાર્ય કરવા જાય અને એક સમયે એવું લાગતું હોય કે હવે ઇટ ઇઝ ઇમ્પોસિબલ, આ કાર્ય થશે જ નહીં. પોતે હાવ થાકી ગયો હોય, હરેરી ગયો હોય કે હવે આમાં કાંઈ થશે જ નહીં. અને એ સમયે એ વ્યક્તિ કોઈ પણ ઈશ્વરને કાંઈ પ્રાર્થના કરે કે હવે તો ઉપરવાળો કરે તો થાય. અને એક વર્ષ મહેનતે જે ન થયું એની માળું એક દીમાં થઈ જાય ને એટલે આનો વિશ્વાસ પાકો થઈ જાય. કાંઈક કરે ને તો જ ભગવાનમાં ફેથ આવે કે માળું આપણી મહેનત તો નહોતું થયું, આ કર્યું તો કોક શક્તિએ કામ કર્યું છે. અને જે કંઈ કરે છે ને એટલે તમે જોશો જેટલા મોટા એ બધાને એટલી જ ઈશ્વરમાં ફેથ હશે. કારણ કે સચિનને સેન્ચુરી મારવામાં ફીણ આવી ગયા હતા. સચિન જેવા સચિન તેંડુલકરને સેન્ચુરી મારવામાં, સેન્ચુરીમાં 100મી સેન્ચુરી મારવામાં એ કેટલી વાર રમ્યો બિચારો, પણ મારી સેન્ચુરી ન લાગે, 100 રન ન થાય. એ વખતે એને ખ્યાલ આવ્યો હોય કે હાવ બાહુબળનું કામ નથી, આમાં કોક ઉપરવાળો પણ છે. એ માણાને ત્યારે અનુભવાય. એ અબ્દુલ કલામ જેવાને ઓછે પૈસે સાયન્સના સંશોધનો ચાલતા હોય, ઉપગ્રહો છોડાતા હોય અને સફળ કરવાના હોય, એ સાયન્ટિસ્ટો હોય ને એણે ગમે એટલી મહેનત કરી હોય તો જ્યારે એનું રિઝલ્ટ આવવાનું હોય ને તેથી દિલથી બધાય પ્રાર્થના કરતા હોય. એને ખબર હોય કે આપણો પુરુષ પ્રયત્ન તો છે જ, ઉપરવાળો આપણે જો ને આ મંગળ ગ્રહ ઉપર કંઈક ઓલું છોડ્યું, થોડાક હટું રહી ગયું લો ને દુનિયામાં નામ થઈ જાય. પણ એ વ્યક્તિને એટલી જ વધારે ઈશ્વરની જરૂર પડે.